તો વડોદરાના વણછરામાં ગામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે। શાળાની શિક્ષિકા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ છે। શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો। બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેકવાર લેખિત રજૂઆત પણ કરાઈ છે। કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે। અરવલ્લીના મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા, વિચરતી વિમુક્ત જાતિના પરિવારોના ધરણા। મફત પ્લોટ મળે તે માટે ધરણા કરવામાં આવ્યા છે। કલેક્ટર ડીડીઓના આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ, મહિલાઓ અને બાળકો સાથે પરિવારજનોનો વિરોધ। પ્લોટ ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી। વિરોધ દરમિયાન મહિલાની તબિયત લથડી હતી તો મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। જ્યાં સુધી આ પ્લોટની માંગણી ફાળવવામાં નહીં આવે, પ્લોટ ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। અમે 50 વર્ષથી રહીએ છીએ। આ ગામ પંચાયત અન્યાય ચલા રહી છે। ટીડીઓ સાહેબ કહે છે તોય નથી માનતા। अन्य समाचार जूनागढ़ पूर्व कॉर्पोरेटरनी साइबर फ्रॉड में संडोवणी खुली है। म्यूल अकाउंट में पूर्व कॉर्पोरेटर असलम कुरेशीनी संडोवणी सौथी मोटू म्यूल अकाउंटનું षड्यंत्र सामे આવ્યું। 305 करोड़ना फ्रॉड केस में खुली है संडोवणी। हाल पूर्व कॉर्पोरेटर असलम कुरेशी भूगर्भ में है। पोलीसे 9 आरोपीओनी धरपकड़ करी है। अन्य 5 फरार है। ऑनलाइन गेमिंग और साइबर फ्रॉडना रूपिया जमा थया हता तो 52 बैंक अकाउंट में 9.43 करोड़नी थई हती हेराफेरी। पोलीसे आ समग्र मामले વધુ તપાસ હાથ ધરી છે તો બેંક ખાતામાંથી પૈસા ઉપાડી દુબઈ મોકલાતા હતા। દુબઈના શખ્સનું પણ ફરિયાદમાં નામ શામેલ છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી સામે આવી છે। બીએનએસની કલમ 317(2) અને 4 તેમજ આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે। મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા। ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા। આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપે। ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા। જામનગરના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં બદનક્ષી કરવા અંગે નોંધાવી છે ફરિયાદ। પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં એઆઈના માધ્યમથી તેમની સામે કરાયેલા પોસ્ટને લઈને ફરિયાદ નોંધાવી છે તો પોલીસ વડાને સમગ્ર મુદ્દે અરજી કરી છે। રાજકીય છબી ખરાબ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વધી રહેલા સોશિયલ મીડિયાના એપ પ્રચાર સામે કાર્યવાહી કરવા માટેની માંગ જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિશાલ કણસાગરા નામના આઈડી ધારક સામે નોંધાવાઈ છે ફરિયાદ। અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે। વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે। મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે। પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ કણસાગરા એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે અને તેમજ આ બનાવ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી એમને અલગ અલગ બદનક્ષી કરી
અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. 31 ડિસેમ્બર પહેલા ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગની કાર્યવાહી. પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. સાપુતારા ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. 31 ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ હરકતમાં આવી છે. બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે. સરકારી શાળાઓમાં શિક્ષણ સુધારવાના સરકારના દાવાઓ વચ્ચે પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કાયમી જગ્યાઓ ખાલી પડી છે, જેનો વહીવટ માત્ર ચાર્જ પર ચાલી રહ્યો છે. જિલ્લામાં અધિકારીઓ અને શિક્ષકોની ભારે ઘટની સીધી અસર શિક્ષણ સ્તર પર પડી રહી છે. તો બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે રાજકીય બેઠકો ખાલી પડતા જ તાત્કાલિક ચૂંટણી યોજી બેઠકો ભરી લેનાર સરકાર શિક્ષણની બેઠકો શા માટે નથી ભરી? સરકાર દ્વારા વહેલી તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ શિક્ષકો સહિતની તમામ જગ્યાઓ ખાલી જગ્યાઓ ભરવા નગરજનોએ માંગ કરી છે. ઘણા સમયથી ડીઓ અને ડીપીઓ બેમાંથી એક જ હાજર હોય. કોઈ પણને સ્કૂલ બાબતનું કામ હોય તો બેમાંથી એક જ હાજર હોય. એને કોઈ જાતની પોસ્ટ કાયમી કરતા જ નથી. દાખલા તરીકે કોઈ સરપંચ કે કોઈ ગુજરી જાય તો તરત જ એની પોસ્ટ ભરવામાં આવે. ધારાસભ્ય ગુજરી જાય તો ચૂંટણી કરી નવો ધારાસભ્ય. તો આ ડીડીઓના બહુ તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવી જોઈએ, જેથી કરીને શિક્ષણ ખાડે ન જાય. મારી પાસે 2 ચાર્જ છે. મેન મારો જે ચાર્જ છે જિલ્લા શિક્ષણાધિકારીનો છે ને વધારાનો ચાર્જ જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો છે. છેલ્લા 2 વર્ષથી તો હું કામગીરી કરું છું અને 2 વર્ષથી તો